ચાલો બાળકો, પ્રિઝમ દ્વારા વક્રીભવનના સૂત્ર આપણે લખાવેલા છે, બરાબર. ચાલો, એમાં પેલો દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 9.6. પ્રિઝમ દ્વારા વક્રીભવનમાં પેલો દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 9.6. શું કીધું વાંચો. અજ્ઞાત વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલો છે. તેની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણજ્યોત આપાત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ 40 મળે છે. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક વાળું સૂત્ર લઈ લેવાનું, n/1. ચાલો, એ સૂત્ર લેવાનું, બરાબર. બીજી વખત શું કીધું? પ્રિઝમનો વક્રતા કોણ 60 છે. એ તો પ્રિઝમ એકનો એક જ રાખવાનો. એટલે એકનો એક પ્રિઝમને તમે હવામાં મૂકો, પાણીમાં મૂકો, કેરોસીનમાં મૂકો તો એનો કઈ આકાર બદલાય નહીં. જાડો હોય તો કઈ પાતળો ન થઈ જાય, બરાબર. એ થોડું સ્થિતિસ્થાપક દ્રવ્ય છે, એટલે એનો આકાર તો એનો એ જ રહેશે. એટલે પ્રિઝમ કોણ તો અચળ રહેશે. ચાલો, એટલે પ્રિઝમ કોણ અચળ રહેશે એટલે ડાયરેક્ટ જ આપણે લખી દેશું અહીં પ્રિઝમ કોણ એ કેટલો છે 16, બરાબર. બીજી વખત શું કરવાનું? જો આ પ્રિઝમને 1.33 વક્રીભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો લઘુત્તમ વિચલન કોણ કેટલું હશે? એટલે પેલો પ્રયોગ ક્યાં કરેલો છે? હવામાં. ચાલો, એટલે પેલા પ્રયોગમાં આપણે લખશું પ્રિઝમને ક્યાં મૂકવાનો છે? પ્રિઝમને હવામાં મૂકેલ હોય ત્યારે, ચાલો, પ્રિઝમને હવામાં મૂકેલ હોય ત્યારે એ તમારો, એટલે આમાં બે પરિસ્થિતિ લેવાની છે. પેલા હવામાં રાખવાનો, પછી એ પ્રિઝમને ક્યાં મૂકી દેવાનો? પાણીમાં. ચાલો, શું કીધું હવે વાંચો. અજ્ઞાત વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલો છે. તેની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણજ્યોત આપાત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ 40 મળે છે. ચાલો, તો લઘુત્તમ વિચલન કોણ એટલે ડેલ્ટા એમ બરાબર 40°. અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક એટલે n2 શોધવાનું છે. અને બહારનું માધ્યમ n1 કેટલા? હવા છે, હવામાં છે 1. ચાલો, n2 શોધવાનું. ચાલો, કોની સાપેક્ષે કોનો વક્રીભવનાંક? સૂત્ર લખી દઈએ. સૂત્ર તો યાદ આવે છે ને? કયું? હવાની સાપેક્ષે. કારણ કે વક્રીભવનાંકની વાત આવી એટલે પૂરું થઈ ગયું. એક જ સૂત્ર છે n/1 વાળું, હવાની સાપેક્ષે. ચાલો, કોનો વક્રીભવનાંક? પ્રિઝમના દ્રવ્યનો. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક. ચાલો, તો સૂત્ર કયું? n/1 ઇઝ ઇક્વલ ટુ તમારું સૂત્ર છે સાઇન a પ્લસ ડેલ્ટા એમ બાય 2 અપોન સાઇન a બાય 2. ચાલો, આનું આ શું આવશે? n2 બાય n1. n/1 એટલે આવું થાય ને, કારણ કે આ આપેલું છે ને આપણે શોધવાનું. ચાલો, કિંમત મૂકી દો. સાઇન a કેટલા? 16. ડેલ્ટા એમ કેટલા? 40 બાય 2. અને નીચે સાઇન 16 બાય 2. ચાલો, આ બાજુ n11 એટલે આ તમારું પદ શું થવાનું? n2 બાય 1 સાઇન. ચાલો, 60 ને 40 100/2 એટલે 50. એટલે ખૂણો કેટલો આવવાનો? 50°. અને નીચે સાઇન 30°. 60/2 એટલે 30 ને. ચાલો, આ તો લખવાની જરૂર નથી હવે. n2 અને સાઇન 50°, બરાબર. એટલે 50°માં નેચરલ સાઇનમાં આપણે જોઈએ બીજા પેજ પર આવશે. ચાલો, 50માં પેલું જ ખાનું શૂન્ય વાળું એટલે 0.7660.
0.7660 અને sin 30 એટલે 1/2 1/2 એટલે 0.5 કહેવાય ને 1/2 એટલે શું 0.5 ચાલો સાદરૂપ આપીએ શું આવશે 0.766 ભાગ્યા 0.5 એટલે 1.53 2 પાછળના 2 લખવાની જરૂર નથી જે પ્રિઝમના દ્રવ્યનો શું થશે વક્રીભવનાંક જે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક થશે બરાબર ચાલો હવે બીજી વખત શું કરવાનું છે તમારે ચાલો પ્રિઝમને ક્યાં મૂકવાનો છે હવે પ્રિઝમને હવે 1.33 વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ચાલો પ્રિઝમને આ સૂત્ર સિલેક્શન કરતા આવડ્યું ને કારણ કે વક્રીભવનાંકની વાત હોય એટલે પ્રિઝમમાં વક્રીભવનાંકનું માત્ર અને માત્ર એક જ સૂત્ર છે ચાલો પ્રિઝમને પાણીમાં મૂકેલ હોય ત્યારે ચાલો ત્યારે શું પરિસ્થિતિ છે વાંચો જોઈ હવે તમારી પાસે N1 ખબર છે N1 કેટલા પાણીનો વક્રીભવનાંક 12 હવે શેનું માધ્યમ આવી જાય છે 12 નું માધ્યમ પાણી ને તો પાણી માટે અને આ આકૃતિ કાયમ યાદ રાખવાનો 12 નું માધ્યમ N1 પ્રિઝમ વાળું માધ્યમ N2 ચાલો N1 કેટલા 1.33 N2 આપણે મેળવી લીધેલું છે કારણ કે આપણે જે પ્રિઝમ હવામાં મૂક્યો તો એ જ પ્રિઝમને હવે પાણીમાં મૂકવાનો પાણીમાં મૂકો તો કાચનો બનેલો તો કઈ પ્લાસ્ટિકનો ન થઈ જાય કાચનો જ રહે એટલે વક્રીભવનાંક એનો એ જ રહેશે ચાલો 1.53 બરાબર અને શું શોધવાનું છે વાંચો જોઈ તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો એટલે નવા વિચલન કોણને હું શું કહી દઉં ડેલ્ટા એમ ડેશ આ શોધવાનું અને પ્રિઝમ કોણ બદલાશે કે એનો એ જ રહેશે કારણ કે પ્રિઝમનો આકાર થોડો બદલાઈ જાય ચાલો હવે કોની સાપેક્ષે કોનો વક્રીભવનાંક તો પાણીની સાપેક્ષે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક બરાબર ચાલો કયું સૂત્ર છે N21 is equal to sin જે પદ એનું એ જ રહે છે એને સંકેત બદલતા નહીં ચાલો એટલે અહીંયા બી એ સંકેત હતો અહીંયા બી એનો એ જ પણ વિચલન કોણ બદલાઈ જાય એટલે dm ડેશ બાય 2 અને નીચે sin a બાય 2 ચાલો આ તમારું શું કહેવાય N2 બાય N1 એટલે અહીંયા લખી દઉં N1 એ તમારું NW અને ખાલી N1 લખો તો વાંધો નહીં NW અને N2 એ તમારું N ગ્લાસ 1.53 મળેલું છે ને ચાલો આ બાજુ સાઇન કિંમત મૂકો એ તમને ખબર છે કેટલા છે 60 ચાલો આ તમારે શોધવાના છે બાય 2 અને સાઇન 60 બાય 2 ચાલો N2 કેટલા છે 1.53 આ કેટલા 1.33 ચાલો સાઇન 60 આ નથી એટલે આ પદમાં કઈ થઈ શકશે નહીં અત્યાર સુધી બરાબર બાય 2 અને આ sin 30 થાય ને
એટલે 0.5 એ ગુણાકારમાં જાય. ચાલો એટલે આ તમારું પદ શું આવશે? 1.53. ચાલો 1.53 ભાગ્યા 1.33 એટલે 1.15 અને ગુણાકારમાં શું આવશે? 0.5 ઇઝ ઇક્વલ ટુ પેલી બાજુ સાઈન. ચાલો 60 અંશ પ્લસ dm ડેશ બાય 2. ચાલો આ કેટલા થાય? 1.15 ઇન્ટુ 0.5 એટલે 0.5752 અને આ બાજુ સાઈન. ચાલો 60 અંશ અને ડેલ્ટા એમ ડેશ બાય 2. હવે આ શોધો એટલે આ સાઈન આ બાજુ જાય એટલે ઇન્વર્સ થઈ જાય, છેદમાં જાય. તો 60 અંશ ડેલ્ટા એમ ડેશ બાય 2 અને આમાં શું આવશે? સાઈન ઇન્વર્સ 0.5752. ચાલો આ ખૂણો આપણે શેમાં જોવાનો છે? નેચરલ સાઈનમાં જોવાનો છે. 0.57 એટલે 0.5752 એટલે 35 અંશ અને 6 મિનિટ. 35 અંશ અને 6 મિનિટ. બરાબર. ચાલો આ બાજુ 60 અંશ dm ડેશ બાય 2 ગુણાકારમાં જાય તો 60 અંશ dm ડેશ 2 ગુણાકારમાં જાય એટલે 6 દુ 12 મિનિટ અને 35 દુ 70 અંશ. 60 બાદબાકીમાં જશે માટે dm ડેશ બરાબર શું થાય? 70 માંથી 60 જાય એટલે 10 અંશ અને 12 મિનિટ. જે પાણીમાં લઘુત્તમ વિચલન કોણ છે? લઘુત્તમ વિચલન કોણ છે? ચાલો શું સાબિતી મળી? હવામાં લઘુત્તમ વિચલન કોણ આટલો હતો, એ જ પ્રિઝમને પાણીમાં મૂકો તો આટલો થાય. એટલે તમે પ્રિઝમને સેમ ગોઠવણી જ રાખવાની. આ જ ગોઠવણી તમે પાણીમાં કરો તો પ્રકાશનું આ વિચલન થવાનું પ્રમાણ છે ને ઘણું જ ઓછું થઈ જાય. એટલે હવા કરતા પાણીમાં વિચલન કોણ, લઘુત્તમ વિચલન કોણ હંમેશા નાનો હોય. ચાલો આ દાખલો આ રીતે થાય. ચાલો બાળકો આપણે પ્રિઝમનો એક દાખલો જોયો હતો. હવે પ્રિઝમનો આ બીજો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 9.22. રકમ વાંચો. 60 અંશનો વક્રતાકારક કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણોનું બીજી સપાટીએથી, બરાબર વાંચો, બીજી સપાટીએથી જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એવું લખ્યું હોય ને, એટલે આપણે શું કરવાનું? પરાવર્તિત કિરણ છે ને, બરાબર, સોરી વક્રીભૂત કિરણ, એને બે માધ્યમોને જુદી પાડતી સપાટીને સમાંતર ગોઠવી દેવાનું. આ કાયમ યાદ રાખવાનું. ચાલો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.524. ચાલો તો આપેલી વિગતમાં આપેલ વિગત, ચાલો એમાં તમને એક પ્રિઝમ કોણ આપેલું છે અને પ્રિઝમ કોણ માટે આપણે સંકેત કયો લઈએ છીએ? એ. પ્રિઝમ કોણ એ 16.
ચાલો બીજું તમને આપેલું છે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક. ચાલો n બરાબર એ કેટલું આપેલું છે 1.524 અને તમારે શોધવાનું શું છે વાંચો જોઈ. તો લઘુત્તમ આપાત કોણ કેટલો હોવો જોઈએ એટલે આપણે આપાત કોણ I શોધવાનો છે. ચાલો આપણે જરૂરી આકૃતિ દોરશું. ચાલો આ એક પ્રિઝમ, એને આપણે નામ આપશું ABC. ચાલો બરાબર, આ આપણે લંબ દોરી દઈએ. ચાલો અને પ્રકાશનું કિરણ આ રીતે આપાત થાય છે. આ આપાત કોણ ચાલો PQ અને આ શું કહેવાય આપાત કોણ I. ત્યાંથી પ્રકાશનું કિરણ આ રીતે વક્રીભૂત થાય છે અને સમાંતર બતાવવું એવું ફરજિયાત નથી હો. ચાલો દર વખતે હું સમાંતર બતાવ્યા કરું તમને એમ હશે કે સમાંતર જ બતાવવું પડે, એવું નથી. ચાલો આમ ત્રાંસું બતાવી દઉં બસ. સમાંતર માત્ર એક જ કેસમાં બતાવવાનું થાય. ક્યારે? જ્યારે લઘુત્તમ વિચલનની વાત હોય ત્યારે. ચાલો આ એની બીજી સપાટી. બરાબર, ચાલો આ બીજી સપાટી. અને આપણને ખબર છે કે આ સપાટી પાસે આ જે કોણ મળે ને આ વક્રીભૂત કિરણ અને આ લંબ એ કોણને R1 કહેવાય. ચાલો આ વક્રીભૂત કિરણ બીજી સપાટી માટે આપાત કોણ બને એને આપણે શું કહેશું R2 અને આ લંબ આ બંને સપાટી પાસે દોરેલ લંબ છે. હવે તમને શું કીધું કે બીજી સપાટી પાસેથી તેનું જસ્ટ પરાવર્તન થાય. જસ્ટ પરાવર્તન થવું એટલે શું? તો વક્રીભૂત કિરણ છે ને આપણે થિયરીમાં શું કરેલું હતું આ બીજી સપાટીમાંથી નિર્ગમન પામતું બતાવેલું હતું. પણ જ્યારે પણ આવું લખેલું હોય કે જસ્ટ પરાવર્તન થાય ત્યારે શું કરવાનું બંને માધ્યમોને જુદી પાડતી સપાટી હોય ને એને સમાંતર બતાવી દેવાનું. ચાલો બરાબર, અને કઈ શરત આવી ગઈ પૂર્ણ આંતરિક પરાવર્તન. અને આ વખતે આપણને ખબર છે કે આ તમારું નિર્ગમન કોણ E કહેવાય. ચાલો નિર્ગમન કોણ E કેટલો હશે 90. બરાબર, ચાલો આટલી આપણે માહિતી. પછી આ બધું વિચલન કોણ એ કઈ બતાવવા જરૂર નથી, આટલું બતાવી દેવાનું. ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ તમારી આકૃતિ જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન કીધું હોય ને એટલે કાંઈ નહીં યાદ રાખવાનું. તમારે શું કરવાનું પરાવર્તિત કિરણ છે ને બંને માધ્યમોને જુદી પાડતી સપાટીને સમાંતર ગોઠવી દેવાનું. આ બહારનો માધ્યમ N1 આને N2 કહો, આ 1 હશે ને આ કેટલા હશે 1.524. ચાલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાલો પ્રિઝમની સપાટી પેલી સપાટી AB પર પ્રિઝમની સપાટી AB પર આપાત કિરણનું વક્રીભૂત કિરણ. ચાલો પ્રિઝમની સપાટી AB પર આપાત કિરણ નામ લખી દો. ચાલો આપાત કિરણ કયું છે PQ નું વક્રીભૂત કિરણ QR છે. ચાલો હવે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત આવી ગઈ હો. પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય તો આ સપાટી પર જે આપાત કોણ ગણાય R2 છે ને એ ચાલો બિંદુઓના નામ આપો PQ R અને S. તો આ સપાટી પાસે આ આપાત કોણ કહેવાય એ કયો હશે ક્રાંતિકોણ. ચાલો એ વાત લખશું વક્રીભૂત કિરણ QR છે. જે સપાટી AC પર ક્રાંતિકોણ, ચાલો ક્રાંતિકોણને આપણે શું કહીએ છીએ IC. જેટલા કોણે આપાત થશે જેટલા
કોણે આપાત થશે. ચાલો દાખલો કેવી રીતે જવો ને એ તમને હું સમજાવી દઉં. જો તમારે શું કરવાનું, આપણને ખબર છે કે R2 કોણ છે ને, R2 કોણ એ ક્રાંતિકોણ હશે. એટલે ક્રાંતિકોણનું સૂત્ર તો આપણે આવડે છે, sin IC બરાબર પાતળું માધ્યમ છેદમાં ઘટ માધ્યમ, એટલે 1/n 1 અને n બી આપેલા છે એટલે ક્રાંતિકોણ મળી જાય. એ ક્રાંતિકોણ IC એ તમારું શું R2 થશે. હવે આપણને ખબર છે કે R1 + R2 બરાબર શું 16. R1 + R2 બરાબર 16, કારણ કે તમારે આ મેળવવું છે ને, તો અહીંયા જો તમારે સ્નેલનો નિયમ વાપરવો હોય Q પાસે તો આની જરૂર પડે. હવે આની અને આની વચ્ચેનો સંબંધ ખબર છે, R1 + R2 બરાબર 1. તો જો આ મળી જાય તો આ તો છે તો આ મળી જાય, અને આ મળી જાય તો સ્નેલના નિયમ પરથી આ મળી જાય. બરાબર. એટલે આપણે શું કરવાનું, R2 છે તમારો કયો કોણ કહેવાય, ક્રાંતિકોણ. એટલે પેલા ક્રાંતિકોણ મેળવી લ્યો, ક્રાંતિકોણ એ તમારો R2. પછી શું કરવાનું, R1 + R2 બરાબર 1, એના પરથી આ બંને હશે તો એ મેળવી લે, R1 મેળવી લ્યો, અને પછી આ જગ્યાએ સ્નેલનો નિયમ વાપરો એટલે તમારે લઘુત્તમ આપાત કોણ આવી મળી જાય. બરાબર. ચાલો આ રીતે જવાનું, જેટલા કોણે આપાત થશે. માટે R2, આ જે કોણ R2 છે એ તમારો ક્રાંતિકોણ IC. બરાબર. ચાલો હવે ક્રાંતિકોણ IC માટે, ચાલો ક્રાંતિકોણ IC માટે સૂત્ર આપણને ખબર છે, sin IC બરાબર પાતળું માધ્યમ છેદમાં ઘટ માધ્યમ. બરાબર. એટલે ઘટ માધ્યમનો વક્રી ભવનાંક આપણે કયો ધારેલો છે, n2. એ તમે n કીધેલો છે, અને n1/n2 કરો તો વાંધો નહીં. ક્રાંતિકોણમાં હંમેશા ઉપર પાતળું માધ્યમ આવે, કારણ કે આ ગુણોત્તર હંમેશા 1 કરતા નાનો થાય. સાઇન વિધેયની મેક્સિમમ વેલ્યુ 90 ની વેલ્યુ બી 1 જ છે, એટલે 1 કરતા ગુણોત્તર નાના થાય. એટલે ઉપર પાતળું માધ્યમ હોય, નીચે હંમેશા ઘટ માધ્યમ હોય. ચાલો 1/n એટલે કેટલા, 1.524. ચાલો 1/524, આ 1/1.524, 1/1.524. બરાબર. એટલે આ તમારું પદ આવે 0.6561, એટલે 62 કરી નાખો. ચાલો સાઈન પેલી બાજુ જાય એટલે ઇન્વર્સ. માટે IC બરાબર શું, તો સાઈન ઇન્વર્સ 0.6562. ચાલો થશે આટલું. હવે આપણે નેચરલ સાઈનમાં ખૂણો જોઈ લઈએ. નેચરલ સાઈન 0.65. ચાલો 0.6562, એટલે 0.6562 માં 41 અંશમાં જ આવી જાય. ચાલો પેલું જ ખાનું આવી જાય, કારણ કે 0.6561 એટલે 1 નો ડિફરન્સ તો ચાલશે, અહીંયા છેલ્લે 1 નો ડિફરન્સ જ આવે. માટે IC બરાબર કેટલા, 41 અંશ. ચાલો ક્રાંતિકોણ તમને મળી ગયો છે કેટલો, 41 અંશ. બરાબર. ચાલો હવે આપણે શું કહેશું, ચાલો પરંતુ હવે તમારે ક્રાંતિકોણ મળી જવું એટલે R2 મળી જવું, અને R2 મળી જાય તો આ મેળવવા માટે સંબંધ. ચાલો પરંતુ R1 + R2 બરાબર શું, એ આ બંનેનો સરવાળો હંમેશા એ જેટલો જ થાય. અને એક સ્પેશિયલ કેસ હતો કે આ બંને છે ને 1 કરતા અડધા હોય. એ ક્યારે, માત્ર અને માત્ર લઘુત્તમ વિચલનની પરિસ્થિતિ હોય તો. બરાબર. લઘુત્તમ વિચલનની પરિસ્થિતિમાં આ બંને છે ને વ્યક્તિગત 1 કરતા અડધા હોય. બરાબર. બાકીના કેસમાં આ બંને 1 કરતા અડધા નો હોય, પણ એ બંનેનો સરવાળો તો એ જેટલો કમ્પલસરી થાય જ. ચાલો થયું આટલું. હવે કિંમત મૂકી દો, R1 શોધવાના. બરાબર. તો A - R2, ચાલો A 16 અને R2 એ તમારું IC 41. ચાલો 60 માંથી 41 કાઢી નાખો એટલે 19 અંશ. R1 મળે છે આટલું. R1 કેટલું મળે છે, 19. ચાલો હવે આપણે શું કરશું, બિંદુ Q પાસે સ્નેલનો નિયમ વાપરતા.
ચાલો ક્યુ પાસે સ્નેલનો નિયમ વાપરતા, ચાલો ત્યાં તમે સ્નેલનો નિયમ વાપરો તો શું લખાય? તો n1 બહારનું માધ્યમ એટલે n1 છે, n1 sin i is equal to n2 sin r1, n2 sin r1. ચાલો આ તો 1 sin i is equal to n2 એટલે 1.524 અને sin r1 એટલે sin 19 r1 એટલે 19 ને. ચાલો આ તો લખવાની જરૂર નથી, માટે sin i બરાબર ચાલો 1.524 અને sin 19 એટલે 0. ચાલો નેચરલ સાઇનમાં sin 19 એટલે 19 માં પેલું જ ખાનું એટલે 0.3256. ચાલો સાદુરૂપ આપીએ, બરાબર. ચાલો 1.524 into 0.3256 બરાબર, એટલે આ તમારું પદ આવે. ચાલો sin i બરાબર આ ગુણાકાર આવે 0.4962. ચાલો આ પેલી બાજુ જાય એટલે ઇન્વર્સ થઈ જાય. ચાલો માટે i બરાબર sin ઇન્વર્સ ચાલો 0.4962. ચાલો નેચરલ સાઇનમાં આપણે ખૂણો જોઈ લઈએ. 0.4962 4962 એટલે 29°. ચાલો 29° અને 42 મિનિટ પણ એ તમને 0.4955 મળ્યું છે બરાબર. 0.4955 એટલે મેન ડિફરન્સ કેટલાનો આવે છે? 55 અને 62 એટલે 7 નો બરાબર. ચાલો 7 માટે પાછા 3 મિનિટ બીજી એટલે 45 બરાબર. અને આને રાઉન્ડ ઓફ કરો તો કેટલા અંશ? 30°. જે માગેલ લઘુત્તમ આપાત કોણ છે? લઘુત્તમ આપાત કોણ છે બરાબર. ચાલો આપણી બુકમાં પ્રિઝમના આ 2 દાખલા છે. ચલો બાળકો, હવે છે ને મેજોરિટી પ્રિઝમમાંથી તમે કોમ્પિટિટિવમાં પૂછેલા દાખલા જુઓ ને તો મેજોરિટી આ 2 ટાઈપના દાખલા વધારે હોય. કિરણ લંબરૂપે આપાત થાય છે અથવા કિરણ મૂળ માર્ગે પાછું ફરે છે બરાબર. આ દાખલો કરાવી દો એટલે તમને મૂળ માર્ગે પાછું ફરે છે એ દાખલો આવડશે બરાબર. એ ખાલી સમજાવી દઈશ. ચાલો હવે જુઓ, વાંચો શું કીધેલું છે. આનું આપણે સોલ્યુશન લઈએ, ઉકેલ બરાબર. તો આપેલી વિગતમાં શું છે? √2 વક્રી ભવનાંક વાળા. તો અહીં n બરાબર √2 વક્રી ભવનાંક વાળા અને 30° પ્રિઝમ કોણ વાળા પ્રિઝમની સપાટી પર પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થાય છે. તો વિચલન કોણ શોધો. ચાલો પ્રિઝમ કોણ આપેલો છે કેટલો? 30. તો વિચલન કોણ ડેલ્ટા શોધવાનો છે. વિચલન કોણ એટલે ડેલ્ટા. ચાલો જરૂરી આકૃતિ દોરી દઈએ. એ આકૃતિ કંઈક આ રીતે હશે અને અત્યારે આગળના દાખલામાં આપણે 60° પ્રિઝમ હતો
બરાબર, અહીંયા 30 નો એટલે એના કરતા થોડો પાતળો હશે. ચાલો આ પ્રિઝમ કોણ એ કહેવાય, ABC. ચાલો હવે શું કીધું, √2 વક્રી ભવનાંક વાળા અને આના વક્રી ભવનાંક ને આપણે n1 કહીએ, 12 નો વક્રી ભવનાંક n2, n2 ઇઝ ઇક્વલ ટુ 1 ને n1 તમને આપેલા છે √2, બરાબર, આ તમને આપેલા છે. ચાલો n1 કેટલા આપ્યા છે √2 અને 12 નો વક્રી ભવનાંક 1 લઈ લઈએ. અને પ્રિઝમ કોણ 30, પ્રિઝમની સપાટી પર પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થાય છે. હવે પ્રકાશનું કિરણ ખરેખર તમે આ ક્યુ બિંદુ હોય, બરાબર, તો અહીંયા તમે લંબ દોરતા, ખ્યાલ છે ને? તો અહીંયા શું કીધું, પ્રકાશનું કિરણ લંબ રૂપે પ્રિઝમની સપાટી પર પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થાય છે. તો અત્યાર સુધી પ્રકાશનું કિરણ લંબ સાથે અમુક કોણે આપાત કરતા, બરાબર, આ કોણ 0 થી 90 વચ્ચેનો ગમે તે હોઈ શકે, પણ અહીંયા તો તમારે લંબ રૂપે જ આપાત કરવાનો, એટલે લંબ સાથેનો આનો આપાત કિરણનો કોણ 0 કહેવાય, બરાબર, એટલે આપાત કિરણ તમારું આ રીતે જશે. હવે લંબ રૂપે આપાત કરો ને, બરાબર, તો એનું વિચલન નહીં થાય, એટલે સીધે સીધું નીકળી જશે. ચાલો સીધે સીધું એ ક્યાં જશે, સામેની સપાટી પર, બરાબર. ચાલો લંબ રૂપે આપાત કરો એટલે એનું વિચલન નહીં થાય, સીધે સીધું નીકળી જશે. એટલે તમે આ બાજુ જુઓ તો આકૃતિ યાદ છે ને, અહીંયા R1 મળતું ખબર છે ને, તો અહીંયા લંબ રૂપે છે એટલે R1 કેટલું હશે, R1, આ બાજુ આપાત કોણ પણ 90, તો પેલી બાજુ R1 બી 90, બરાબર, આ જરાક યાદ રાખવાનું હો. ચાલો હવે અહીંયાનો આપણે વિચાર કરીએ, ધારો કે આ નહીં આવેલું હોતે ને, તો પ્રકાશનું કિરણ આ રીતે સીધે સીધું આગળ વધે, એટલે આનો મૂળ માર્ગ, બરાબર, અને આ સપાટીએ દોરેલો લંબ, ચાલો આ લંબ, આને શું કહેવાય, બીજી સપાટી માટે આપાત કોણ R2. R1 કેટલા હશે, ઓબ્વિયસલી બધાને ખબર પડે. R1 શું છે ખબર ને, વક્રીભૂત કિરણ કયું કહેવાય તમારું, QR, વક્રીભૂત કિરણ. આના પર તમે લંબ દોરશો ને ક્યુ બિંદુ, એ તો આ જ મળશે હો. તો વક્રીભૂત કિરણ એ લંબ પર જ આવી ગયેલો છે, એટલે ત્યાં કોણ કેટલો હશે, 0 ને. ચાલો હવે R બિંદુ પાસે પ્રકાશનું કિરણ શું થાય, તો મૂળ માર્ગેથી વિચલિત થઈને લંબથી દૂર જશે, એટલે આ રીતે જશે. ચાલો આ એનું વક્રીભૂત કિરણ RS, બરાબર. હવે તમારું પ્રકાશનું કિરણ આ માર્ગે જતું હતું, છેલ્લે આ માર્ગે નિર્ગમન પામ્યું, એટલે ટોટલ વિચલન તમારું આટલું થયું, આટલું. કારણ કે પેલી સપાટી પાસે તેનું કોઈ વિચલન થયું જ નથી, વિચલન માત્ર ક્યાં થયું, બીજી સપાટી પાસે, બરાબર. તો ડેલ્ટા શોધવાનું, અને આ લંબ અને આટલા કોણે નિર્ગમન પામ્યું, એટલે આખો જે આ કોણ છે ને, આ કોણ અહીંયાથી આખો જે કોણ છે ને, કોણ, એ કોણને શું કહેવાય, નિર્ગમન કોણ એ. અને આને તમે આગળ લંબાવો, આ કહેવાય. એટલે મૂળ માર્ગેથી આટલું વિચલન, એટલે આ ડેલ્ટા હોય તો આ બી ડેલ્ટા કહેવાય. ખ્યાલ છે ને? આ નહીં ખબર હોય તો આપણી થિયરીની આકૃતિ બરાબર જોઈ લેવી, બરાબર. ચાલો હવે દાખલો ગણીએ. તમારે શું જોઈએ છે, ડેલ્ટા, બરાબર. અને એક વસ્તુ આપને ખબર છે, ચાલો R2 પ્લસ ડેલ્ટા, થિયરી યાદ છે ને, બરાબર. ત્યાં Δ1 ને Δ2 લીધું હતું આપણે, ત્યાં શું કર્યું હતું તમને ખબર હોય તો, ચાલો ડેલ્ટા બરાબર Δ1 બહિષ્કોણના નિયમ પર ત્યાં લાગુ પાડ્યું હતું, પણ અહીંયા Δ1 કેટલા છે, આ 0, તો ડેલ્ટા એ કોના બરાબર હશે, Δ2 બરાબર, એટલે મેં ડાયરેક્ટ અહીંયા ડેલ્ટા કહી દીધેલું છે, બરાબર. ચાલો આપણે શું કરવાનું, ચાલો અહીં પ્રકાશનું કિરણ, અહીં પ્રકાશનું કિરણ, ચાલો સપાટી
પ્રકાશનું કિરણ પ્રિઝમની સપાટી AB પર પ્રિઝમની સપાટી AB પર લંબ રૂપે આપાત થાય છે, લંબ રૂપે આપાત થાય છે, બરાબર। માટે તમને શું જોવા મળશે? આપાત કોણ I કેટલો હશે? આપાત કોણ I કેટલો? ચાલો, આપાત કોણ I કેટલો હશે? 90 કહેવાય। 90 તો ક્યારે કહેવાય એ તો ખબર છે ને। દાખલા તરીકે આ સપાટીએ દોરેલો લંબ અને આપાત કિરણ જો આમ હોત ને આમ, તો અહીંયા 90 નો કોણ બને, તો આ 90 નો કોણ કહેવાય આ। પણ અહીંયા તો આ રીતે આપાત થયું છે એટલે લંબ પર જ છે, તો લંબ સાથેનો કોણ શૂન્ય કહેવાય। તો I બરાબર 0 અને I બરાબર 0 હોય તો અહીંયા તમે સ્નેલના નિયમ વાપરો તો R1 બી કેટલું? કારણ કે આ વક્રીભૂત કિરણ બી લંબ પર જ છે જુઓ, એટલે આ બાજુનો I બરાબર 0 અને એ બાજુનો વક્રીભૂત કોણ R1 બરાબર 0। હવે તમારે દાખલો કઈ રીતે જોવો આપું, તમને હિન્ટ આપી દઉં। તમે આગળનો દાખલો કર્યો ને સેમ એના કરતા ઓપોઝિટ મેથડ। તમને R1 મળી ગયું, R1 0। હવે પ્રિઝમ કોણ A બરાબર R1 પ્લસ R2, તેના પરથી R2 મળી જાય। R2 મળી જાય ને પછી શું કરવાનું? ચાલો અહીંયા સ્નેલનો નિયમ વાપરી અને આ તમારું બીજી સપાટી માટે આપાત કોણ કહેવાય ને આ વક્રીભૂત કોણ। ખરેખર ટોટલમાં જોવા જાવ તો એ નિર્ગમન કોણ કહેવાય। એટલે આ સપાટી માટે સ્નેલનો નિયમ વાપરો તો N1 sin R2 is equal to N2 sin E। sin E કેમ લેવાનું થાય ખબર છે ને? કારણ કે આ બીજી સપાટી માટે આ વક્રીભૂત કિરણ અને આ લંબ વચ્ચેનો કોણ લેવો પડે, ખબર ને સ્નેલના નિયમમાં। એટલે સ્નેલનો નિયમ વાપરો એટલે R2 હશે તો E મળી જશે। હવે E મળી જાય ને પછી આપણે સંબંધ શું કહેશું? E બરાબર ડેલ્ટા પ્લસ R2 એટલે ડેલ્ટા મળી જાય। ચાલો R1 મળી ગયું। હવે R2 શોધવા માટે શું કરશું? ચાલો, પરંતુ આગળની થિયરી કરી એના કરતા ઉલટું, પરંતુ R1 પ્લસ R2 બરાબર A માટે R2 બરાબર શું? R1 પેલી બાજુ જાય, ચાલો A માઇનસ R1, A કેટલા છે? 30, A 30 અને R1 કેટલા છે? 0। તો R2 તમારું કેટલું આવશે? 30 માટે R2 30। ચાલો હવે સ્નેલનો નિયમ ક્યાં વાપરો? કયા બિંદુ પાસે? R પાસે। ચાલો R પાસે સ્નેલના નિયમ મુજબ, ચાલો R પાસે સ્નેલના નિયમ મુજબ શું કહી શકાય? N1 sin R2, N1 sin R2 is equal to N2 sin E, sin E। ચાલો N1 કેટલા છે? N1 √2 sin R2 કેટલા? 30 N2 1 અને sin E। ચાલો એટલે આ તમારું થશે √2 sin 30 એટલે 1/2 ને sin E। ચાલો માટે sin E બરાબર શું? √2 એક વખત √2 કેન્સલ થાય એટલે 1/√2। ચાલો 1/√2 બરાબર, તો E બરાબર sin ઇનવર્સ, E બરાબર sin ઇનવર્સ અને 1/√2 એટલે 1/√2 એટલે કેટલા? sin 45 ને? ઓકે ચાલો આવી જાય છે એટલે વાંધો નહીં, 45 થયું આટલું। ઓકે લોગ ટેબલ પેલામાં જોવું નહીં પડે, sin 45 એટલે 1/2। ચાલો હવે શું કરશું? ચાલો હવે તમે જોઈ શકો E એટલે કોનો સરવાળો? હવે E બરાબર R2 પ્લસ ડેલ્ટા। ચાલો માટે વિચલન કોણ ડેલ્ટા બરાબર
આ બાદબાકીમાં આવે E માઇનસ R2. ચાલો E માઇનસ R2 અહીંયા મૂકી દઈએ, બરાબર. E માઇનસ R2. ચાલો, માટે ડેલ્ટા બરાબર E કેટલા છે? તો 45 માઇનસ R2 કેટલા? 30. તો કેટલા? 15 અંશ. 45 માંથી 30 કાઢો એટલે 15 અંશ, જે માગેલ વિચલન કોણ છે. હવે આમાં બીજા કયા ટાઈપના લંબ રૂપવા વાળો એક બીજો એક દાખલો પૂછાય. કઈ રીતે પૂછાય સમજો, અને કયા કન્સેપ્ટ થી જવાનું. એમાં એવું કીધું હોય, તમને વક્રી ભવનાંક આપેલો હોય અને પ્રિઝમ કોણ આપેલો હોય, અને એવું કીધું હોય કે ચાલો, અને એમાં આપાત કોણ શોધવાનો હોય, મેજોરિટી આપાત કોણ શોધવાનો હોય. તો કેટલા આપાત કોણે આપાત કરવું જોઈએ જેથી બીજી સપાટી પાસેથી તેનું લંબ રૂપે પરાવર્તન થાય, બરાબર. ચાલો, એ દાખલામાં શું આપેલું હશે? પ્રિઝમ કોણ આપેલો હશે, વક્રી ભવનાંક આપેલો હશે, બરાબર. કેટલા આપાત કોણે આપાત કરવું જોઈએ જેથી બીજી સપાટી પાસેથી તે મૂળ માર્ગે પાછું વળે. આવું બી લખે હો, મૂળ માર્ગે પાછું ફરે, બરાબર. ચાલો, બીજી સપાટી પાસે તે મૂળ માર્ગે પાછું ફરે. હવે આ બીજી સપાટી પાસેથી મૂળ માર્ગે પાછું ક્યારે ફરે? જો ત્યાં લંબ રૂપે આપાત થાય તો. લંબ રૂપે આપાત થાય તો જ મૂળ માર્ગે પાછું ફરે. ચાલો, લંબ લઈ લેવાનું, બરાબર. અને આપાત કોણ શોધવાનો. ધારો કે આ આપાત કોણ I, અને આ સપાટી લખેલું નથી પણ આ સપાટી પરાવર્તક હશે. કદાચ ઉલ્લેખ કરેલો બી હોય. એ સપાટી કેવી હોય? પરાવર્તક. પાછળ અપારદર્શક દ્રવ્ય રંગેલો હોય. ચાલો, બીજી સપાટી પાસેથી મૂળ માર્ગે પાછું થાય. એટલે આ સપાટી પર કેવી રીતે આપાત થાય તો મૂળ માર્ગે પાછું આવે? તો લંબ રૂપે આપાત થાય તો જ આ પરિસ્થિતિ શક્ય બને. એટલે લંબ રૂપે આપાત થાય તો મૂળ માર્ગે એનું પરાવર્તન થાય, બરાબર. ચાલો, આટલું ધ્યાન રાખવાનું છે. અને આમાં આ ખૂણો 90, આ ખૂણો તમને આપેલો હોય. ધારો કે આ 30 આપેલો છે, તો ઓબ્વિયસલી કે આ ખૂણો કેટલો થઈ જાય? 16. ચાલો, એ ખૂણો 16 હોય, બરાબર. તો આ ખૂણો કેટલો? 16 હોય. તો આ ખૂણો કેટલો? આ દોરેલો લંબ છે, સપાટીએ દોરેલો લંબ, તો આ 60 હોય. તો આ કેટલો? 30. અને એ તમારું શું કહેવાય? R1. R2 તો 0 હોય. ચાલો, સ્નેલનો નિયમ વાપરો ને, એટલે તમને R1 હોય તો શું મળી જાય? I. એમાં મેજોરિટી આપાત કોણ શોધવાનો હોય. ચાલો, તો પ્રિઝમમાં મોટા ભાગની કોમ્પિટિટિવ પરીક્ષામાં આ બે ટાઈપના દાખલા આવે છે, બરાબર. હું તમને જુદી જુદી કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછાયેલા પ્રિઝમના દાખલા હોમવર્કમાં મોકલું, તે તમારે જાતે ગણવા પ્રયત્ન કરવાના.